જેમ વીજળી અચાનક આકાશ ચીરીને નીચે પડે ને ખેતરને ચમકાવી જાય, એમ અમરેલીના ખેડૂત પર માવઠાએ અચાનક પ્રહાર કર્યો છે. નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો લોલ ગુજ્જુ ન્યૂઝ. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ અને માવઠાએ ખેડૂતોના સપનાઓ પર પાણી ફેરવી દીધું છે. જે ખેતરોમાં સોનેરી પાક લહેરાતો હતો, ત્યાં હવે ચિંતા અને નિરાશા છવાઈ ગઈ છે. શિયાળુ અને બાગાયતી પાકોને ભારે નુકસાન થયું છે. ખેડૂતોની મહેનત, જે મહિનાઓ સુધી જમીનમાં વાવેલી આશા જેવી હતી, તે એક જ વરસાદમાં ધોવાઈ ગઈ છે. આ પરિસ્થિતિમાં ખેડૂત નેતા રાજુ કરપડાની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા. ખેડૂત સંકલ્પ યાત્રા દરમિયાન જ્યારે સાવરકુંડલા ખાતે ખેડૂતોની વેદના સાંભળવામાં આવી, ત્યારે તરત જ નિર્ણય લેવામાં આવ્યો. ખેડૂતો સીધા અમરેલી કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને નુકસાનના વળતર માટે આવેદનપત્ર રજૂ કર્યું. ખેડૂતોનું કહેવું છે કે સરકાર તાત્કાલિક સર્વે કરે, નુકસાનનો સાચો અંદાજ લગાવે અને યોગ્ય વળતર ચૂકવે. કારણ કે આ માત્ર પાકનું નુકસાન નથી, આ તો ખેડૂતના સપનાઓ અને પરિવારના ભવિષ્યનો પ્રશ્ન છે. હાલ ખેડૂતો સરકાર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે કે ક્યારે તેમને ન્યાય મળશે. નવી ગુજરાતી, સાચી ન્યૂઝ જોવા માટે લોલ ગુજ્જુ ન્યૂઝને હમણાં જ સબસ્ક્રાઇબ કરો.